ભાઈ, હું તમને મારા મનની વાત કરવા આવી છું। હું એટલું કહી રહી છું કે મારા હાથ પીળા થાય એ પહેલાં બસ મારી એક મનની ઈચ્છા છે કે હું મામાના ઘરે 2-4 દિવસ રોકાઈ આવું। બસ હું થોડાક દિવસની જ મહેમાન છું તમારા ઘરની, પછી તો મારે તુલસી જેવું આંગણું છોડીને મારા સાસરા તો જવું જ પડશે ને ભાઈ। બસ હું તને એટલું કહી રહી છું કે મારા હાથ પીળા થાય પહેલાં હું 4-5 દિવસ મામાના ઘરે રોકાવા માગું છું। પણ પહેલાંની વાતો ભૂલી જાઓ ને, એવું કંઈ છે જ નથી। મારે ને રાજને કંઈ એવું અત્યાર સુધી કંઈ છે જ નથી, અને હું માનતી પણ નથી। મોટા ભાઈ, મને ખબર છે કે તમે આજ સુધી મારા મા બાપ નહોતા હોવા છતાંય પણ તમે એક મા બાપનો જ પ્રેમ આલ્યો છે। એટલે આજે હું તમને સામે ચાલીને કહી રહી છું કે હું એને નથી કરતી પ્રેમ। બસ તમારા જ્યાં મરજી હશે ત્યાં હું લગ્ન કરવા માટે રાજી છું। અને આજે હું મન ખોલીને તમને કહી રહી છું કે હું એને મળવા નથી જતી। બસ હું મામાના કહેવાના પ્રમાણે હું મામાના ઘરે રોકાવા માગું છું। મોટા ભાઈ, સમજવાની કોશિશ કરો। મામીએ કેવડાવ્યું હતું મામા જોડે કે 2-3 દિવસ રાધાને કહેજો કે રોકાય એના હાથ પીળા થાય પહેલાં, પણ એવું કંઈ છે જ નથી। તમે કહેશો તો બસ હું તરત આવી જઈશ। બસ હું તમને મામા જોડે વાત કરાવીશ। ભાભી, ભાઈને કંઈ સમજાવો ને। એવું અત્યાર સુધી કંઈ છે જ નથી, અને હું પણ ઈચ્છતી નથી કે કોઈ મોટા ભાઈને કંઈ કોઈ કહી જાય। ભાઈ, એક પોતાની બેન પર લાગણી આટલી પણ નથી। બસ હું કાલે પાછી આવી જઈશ। બસ મને મામાને મળવું છે। નાનપણમાંથી હું મામાના ઘરે રહીને મોટી થઈ છું, અને મામાને મારી પરથી વિશ્વાસ છૂટી જશે। ભાભી, કંઈ સમજાવો ને ભાઈને। તો એવું હોય તો તમે ને ભાભી ચાલો। બસ એવું લાગતું હોય તો 2 દિવસ તમારી નોકરી પર રજા મૂકી દો, પણ મામાને ખોટું ના લાગે ને, એટલે આજે હું તમને કહી રહી છું કે મારે મામાના ઘરે જવું છે। વિલજી કાકા જોડે કેવડાવ્યું હતું કે રાધાને જતાં કહેજો કે ઘરે 2-3 દિવસ રોકાય એના હાથ પીળા થાય પહેલાં, એવું કેવડાવ્યું હતું। એટલે આજે હું તમને કહેવા, ભાભી કંઈ સમજાવો ને। આવું કંઈ જ નહીં થાય। બસ એક કોલેજના અને એ બધા દિવસો ભૂલી જાઓ।